હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે જો આજે જોબ ઉપરથી આવી ગયા છે અને બનાવવાનું છે ખાવાનું. અને આજે તો મસ્ત ખાવાનું બનાવ્યું છે. અને અમારા અહીંયા જો દર્શક હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ગેમિંગમાં બિઝી છે. ગેમ ન રમતો ભાઈ, તો શું કરો છો? પૈસા મોકલવાના છે. કોને? મને? તને શું છે? ટ્રાન્સફર કરી દો મને. તને કેમ કરું? હમણાં જરૂર છે એટલે શોપિંગ કરવા જાઉં. હા તો તાર પાસે છે, તું જાતી નથી ઓફિસે? એ તો સેવિંગ હોય, વાપરવાના તમારે પાસેથી લેવાના. અમે જે કમાઈ નહીં અમારે સેવિંગ કરવાના. હા એ તો એમ જ ને, તમારે એવું જ છે. વાપરવાનું મારી પાસેથી, બાકી તમારે પાસે એવું. એ તો એમ જ હોય ને. તો આજે મસ્ત બનાવવાનું છે. શું બનાવવાનું હોય છે કહી દો ચાલો. મને ખબર. લે, સ્મેલ નહીં આવતી? સુગંધ નહીં આવતી? સ્મેલ તો કંઈ તેડું એવી આવે છે. તમને શું ખાવાની ઈચ્છા છે એ કયો. જે બનાવી નહીં આપણે હાલે. આજ તો કંઈ બનાવવું નથી, હાલ છે. હાલ છે. અચ્છા, તો તમે તમારી ડ્યુટી પૂરી કરી દીધી એમ ને? જઈને આવ્યો, આજે કામ હતું થોડું વધારે ડેલી કરતા. એનું હું નહીં કહેતી, વાસણનું કહું છું. વાસણ ધોઈ નહીં કા? વાસણ માં થોડા ધોવાના છે. તો કોને ધોવાના છે? વાસણ તો તમારે ધોવાના છે, બરોબર. તો હવે હું છે ને સબ્જી બનાવું ને ત્યાં તમે વાસણ ધોઈ નાખો અને એકદમ ચકાચક વાસણ ધોવાના ધોજો. એકદમ આમ મોઢું દેખાય ને એવા, આપણે એમ કહીએ ને કે આમ મોઢું દેખાવું જોઈએ થાળીમાં, એવા વાસણ ધોજો, બરાબર? તું એવા ધોશો? હું તો ચકાચક જ ધોઉં છું. તું એ ધોશો? યસ, આ હું ધોઈ નાખો, હમણાં બરાબર? હું ધોઈ નાખે. મને છે ને વધારે આમ તેમ નહીં, હું ધોઈ નાખે મારે ત્યાં. હાલો. તો આજે કેવો ગયો દિવસ ઓફિસે? મજા આવી? શું કર્યું? થોડોક હારો, થોડોક નહીં હારો. એ તો કામ કરવું પડે એટલે ન જ હારો હોય. તો બધાને એવું જ હોય, કેમ કે કામ કરવું પડે ને એટલે. કામ ન કરવું પડે ને તો સારો હોય. કામ ન કરવું પડે તું જવા શું કામ? તો કામ કરીશ એટલે જ જઈશ. એટલે જ રાખે છે ને, બાકી તો રાખે નહીં તમને. તો પછી કામ કરીશ એટલે જઈશ. થોડો સારો, થોડો નહીં સારો, આયલા રાખે બધું. ચાલે. હવે બહુ પ્રોબ્લેમ થશે ને જવામાં, કેમ કે હવે વિન્ટર ચાલુ થશે, ઠંડી, સવારે ઉઠવાનું, સવારમાં વહેલું જવાનું, થોડીક તકલીફ પડશે દર્શકને. ચાલો. આજે આપણે બનાવવાના છે દૂધી કોફતા. આ થોડો કલર ઇગ્નોર કરજો, કેમ કે હું ગ્રેવી બનાવી દીધી ને તો વધારે તળાઈ ગયા છે. મારી જોડે વાત કરતી હતી ને એમાં એમ કે એટલે આ થોડું ઇગ્નોર કરજો કલર. કલર થોડોક ઇગ્નોર કરજો. આપણે ચેક કરી લઈએ. આવી ગયું છે તે. હા, આંગળી નાખીને ચેક કર એટલે ખબર પડશે. તો થાય. આમ આપણે જીરું નાખી દઈશું. પછી આમાં જો તમાલપત્ર છે, લવિંગ છે, ઇલાયચી છે, તજ છે, એ બધું નાખી દઈશું. પછી થોડી હિંગ નાખી દઈશું. લવિંગ બહુ ઉડે. આ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું આદુ, મરચું અને લસણની પેસ્ટ. ખતરો કે ખિલાડી જેવું છે. કઈ ખતરો કે ખિલાડી નથી. તને બીક લાગે છે? આ પેસ્ટ ને થોડું થાવા દેશું. પછી આપણે એમાં ઓનિયન એડ કરી દેશું. તો ત્યાં સુધી હું તમને કહી દઉં આ બોલમાં કેવી રીતે દૂધી છે ને, દૂધીને ખમણીને એમાં થોડું મીઠું નાખી દેવાનું અને એક કોટનનું કપડું હોય ને એમાં છીણ નાખી દેવાનું અને પછી એને 2 મિનિટ રહેવા દઈ અને બધું પાણી નીચોવી નાખવાનું. પાણી ના રહેવું જોઈએ દૂધીમાં, બરાબર? પછી એને એક બાઉલમાં લઈ અને એમાં ચણાનો લોટ નાખવાનો થોડો, પછી એમાં અજમો નાખવાનો, હળદર નાખવાની અને મીઠું તો આપણે ઓલરેડી દૂધીમાં નાખેલું હતું એટલે મીઠું નહીં નાખવાનું, અને આમચૂર પાવડર નાખવાનો. અને આમચૂર પાવડર જો ના હોય ને તો તમે ચાટ મસાલો બી નાખી શકો.
લીંબુ નહીં નાખવાનું, કેમ કે લીંબુ નાખશો ને તો વધારે પાણી જેવું થશે, ઢીલું થઈ જશે. એટલા માટે આમચૂર પાવડર કાં ચાટ મસાલો નાખવાનો, અને હળદર, જીરું, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખવાનું. બસ. અને તમારે એને બાઇન્ડ કરી બાંધી, લોટ જેવું બાંધી અને એને તમારે એવી રીતે ગોળી વાળી લેવાની અને મીડિયમ ગેસ ઉપર તેલમાં તળી લેવાનું. એને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને એવી રીતે મીડિયમ રાખવાનું, ફૂલ નહીં રાખવાનું, કેમ કે નકર અંદરથી કાચું રહેશે. એટલે એવી રીતે, બરોબર. તો આ એવી રીતે મેં બનાવ્યા છે. અને પછી આપણે આવી રીતે ગ્રેવી કરી નાખશું. અને જે દૂધીમાંથી પાણી કાઢીએ ને, પાણી ફેંકી નહીં દેવાનું, રાખવાનું. જો મેં રાખ્યું છે એ તમારે પછી ગ્રેવીમાં એડ કરવા થશે, એટલે આનો ટેસ્ટ વધારે મસ્ત આવશે. બરાબર. તો જો આ થઈ જાય, જો થોડી સતળાઈ જાય ને પછી આપણે આમાં ડુંગળી એડ કરી દઈશું. તમે ટ્રાય કરજો ઘરે બનાવવાની, પછી મને કહેજો કેવું બન્યું. કેમ કે હું પહેલી વાર બનાવું છું, કેમ કે હું બધા એક્સપેરિમેન્ટ છે ને હું દર્શક ઉપર જ કરું. એ આ જ વસ્તુ મને ગુજરાતીમાં બોલીને બતાવી તો. હું બધા પ્રયોગો હું દર્શક ઉપર જ કરું, કેમ કે ગમે એ વસ્તુ બનાવીએ તો પેલું એને જ ટેસ્ટ કરવા મળે, એટલે જેવું બન્યું હોય એવું પછી ખાવું પડે. એની પાસે બીજો ઓપ્શન તો છે નહીં. તો આ થઈ ગયું છે, બરોબર. તો આમાં આપણે હવે ડુંગળીની પેસ્ટ નાખી દઈએ. જો આપણે ડુંગળી થઈ ગઈ છે, બરોબર. આપણામાં ટમેટાની પ્યુરી નાખી દઈએ. પેસ્ટ નાખી દઈએ. પ્યુરી કહેવાય હિન્દીમાં, ઓલા સોરી ગુજરાતીમાં શું કહેવાય? બોલ. ગુજરાતીમાં પ્યુરી કહેવાય. ગુજરાતીમાં પ્યુરી નો કહેવાય. તો શું કહેવાય? પ્યુરી જ કહેવાય. બરોબર. હવે આમાં નાખી દઈશું મીઠું, હલ્દી, ગરમ મસાલા, મરચું પાવડર, ચટણી, ચોલ્લી પાવડર. ચટણી કહેવાય. સોટણી કહેવાય, સોટણી. આમાં થોડું આપણે નાખશું કરી પાવડર. જો અહીંયા આવી રીતે આવો કરી પાવડર મળે, એ નાખીએ તો કંઈક ટેસ્ટ તો ખુલશે બી નહીં. આજે ખુલી જાય તારે? આજે નહીં ખુલે, આજે થઈ જાય. થઈ ગયું. બરોબર. કરી પાવડર નાખો અને આપણે નાખશું થોડી સુગર, કેમ કે અહીંયા ટમેટા છે ને, પેલા આપણે દેશી ટમેટા આવે ને એવા ટમેટા આવે, તો એ બહુ ખાટા હોય, તો થોડી સુગર નાખવી જ પડે. થઈ ગયા છે, બરોબર. હવે આપણે એમાં થોડુંક દહીં નાખશું. દહીં 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 દહીં. પછી આ પાણી નાખી દેવાનું. પછી આ દૂધીનું પાણી રહ્યું ને એ નાખવાનું, અને થોડું આ ઘટે તો થોડું નોર્મલ પાણી, કેમ કે થોડી ગ્રેવી રાખવાનું, કેમ કે હું આ કોફતા નાખીશ ને તો એ પાણી બધું શું થાય? પાણી બધું એબ્ઝોર્બ કરી લે. ગુજરાતીમાં બોલ. ગુજરાતી એટલે અહીંયા પાણી બધું ખબર પડે. સોસાઈ જશે. સોરી. જો આપણે દહીં નાખી દીધું, બરોબર. આપણે આ પાણી નાખી દઈશું, બધું નાખી જ દઈએ. થોડી વાર એને ઉકળવા દેશું. થોડું ઉકળી જાય ને પછી આપણે કોફતા નાખી દઈશું. કોફતા જેમ બને ને એમ થોડા લાસ્ટમાં નાખવાના, જમવા ટાઈમે, એટલે પ્રોબ્લેમ ના આવે. હાવ જમવા ટાણે બી નહીં. તો આપણે આને થાવા દઈએ. જો આપણે જોઈએ તો આપણી ઉકળવા માંડ્યું છે ગ્રેવી. આપણે થોડી વાર ધીમો કરી અને રહેવા દઈએ. પછી આપણે કોફતા આમાં નાખી દઈશું. પછી હું પરાઠા બનાવવાનું ચાલુ કરી દઉં. અને અહીંયા જો આ છે દર્શક પટેલ. તમારે કોઈ વાસણ ધોવા હોય તો કેજો, કોન્ટેક્ટ કરજો અમને. વાસણ બહુ સારા ધોવે છે. જો એ તો નહીં ધોતો હોય ને, હારા ધોય કે હારા ધોય. અમારા સ્પેશિયાલિસ્ટ છે વાસણ ધોવાના. હારા નહીં ધોતો હોય ને તો એ પ્રોબ્લેમ નથી.
હે હાજી વાત નહીં આપણે બધા એમ કહે ને કે છોકરા હોય ને એ મસ્ત કામ કરે એમ, એની હાથની રસોઈ બી એટલી મસ્ત થાય, મસ્ત વાસણ બી ધોવે, કચરા પોતા બી મસ્ત કરે. એટલે આ બધું ઘરનું કામ મોસ્ટ ઓફ છોકરાને જ કરવું જોઈએ, છોકરીઓ કરતા એ સારું કરે. બધું હું જ કરી તો તું શું કરી? હે હું કામ કરે, તું કરે? કામ તો કરું છું ભાઈ, એ તો દુનિયાનો રૂલ્સ છે. 2 જણા કામ કરતા હોય, 2 જણા જોબ કરતા હોય તો 2 જણાને ઘરનું કામ કરવાનું. એટલે તું કરું છું નથી કરતો? હા એટલે તો કરું છું, બાકી તમે કાંઈ અડો એમ નથી. જો અને જો આ છે અમારો પાણીનો જગ. અહીંયા છે ને આ બધા નળનું પાણી પીવે, અમુક નળનું પીવે, અમુક બોટલ લઈ આવે, અને અમે આવી રીતે જગ, આ ફિલ્ટર છે અમારું. તો આ છે ને આ ફિલ્ટર છે, અંદર આવે, આ ચેન્જ થાય અને આમાં સેટિંગ આવે. હા એ 2-3 મહિનામાં સેટિંગ આવે. જો મંથ વાઇઝ તમારું મંથ આખું પૂરું થઈ જાય ને એ પ્રમાણે પછી તમારે ફિલ્ટર ચેન્જ કરી દેવાનું. આવી રીતે જગ ભરી લેવાનું અને ઓટોમેટિક ફિલ્ટર થઈને આ પાણી ભરાઈ જાય. તો અમે આવી રીતે જ પાણી પીએ, બોટલ ના લઈએ. અને ટેપ વોટર બી સારું જ આવે, એ બી તમે પી શકો. આજ તો જોઈએ આપણું વેધર કેવું છે, મસ્ત સનસેટ થશે હમણાં. જો મસ્ત છે. અહીંયા જો બધા ઓફિસેથી આવીને બેસી જાય, મંડળી જમાવે. હમણાં જો આ બધા જેટલા બી લીલા લીલા ઝાડવા છે ને એ બધાના પાંદ ખરી જશે, યલો થઈને હાવ બુઠ્ઠા થઈ જશે, ખાલી લાકડું વધશે. હવે ઓટમ આવશે એટલે આવી જ ગયું છે મોસ્ટ ઓફ તો ઓટમ હવે, કેમ કે સવારે અહીંયા ઠંડી હોય છે, ટેમ્પરેચર ઓછું થઈ જાય છે, 15થી અંદર જતું રહે છે સવારમાં ટેમ્પરેચર. ધોવાઈ ગયા છે વાસણ અહીંયા, અને આ બધું ક્લીન કરવું પડે. સો પ્લીઝ ક્લીન ધીસ યોર મેસ. ઓકે ઇંગ્લિશ નહીં આપણે હો. તો હાલો આપણે ગ્રેવી જોઈ લઈએ. અમારું બેસી ગયું છે તો આપણે જમી લઈએ. જો આ છે અમારું સેટઅપ ઇન્ડિયન સ્ટાઇલ. જો શાક બની ગયું છે, છાશ છે, ગોળ છે, ડુંગળી છે, મરચું છે, પરાઠા છે, અને આ છે જો સિરીઝ ચાલુ થાય છે. તો હાલો હવે અમે જમી લઈએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે વધુમાં વધુ શેર કરો તો અમારા વિડીયો બધા સુધી પહોંચે અને અમને બી મોટિવેશન મળે કે અમે વધારેમાં વધારે વિડીયો બતાવીએ અને તમને અહીંયા બધું બતાવીએ બહારનું. સો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.